તો આપ જુઓ દિલ્હીની જે જીત થઈ છે અને ત્યાંની ઉજવણી ગાંધીનગરમાં પણ જોવા મળી। કમલમ ખાતે આપ જુઓ જે રીતે ઉજવણી થઈ રહી છે। સીધા જઈશું અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ। જીતનો જશ્ન અને આ ભવ્ય જીત, કારણ કે 27 વર્ષ પછી શાસન મળ્યું છે દિલ્હીમાં, તો જીતનો જશ્ન પણ ભવ્ય હોવો જોઈએ। કેવા છે ત્યાંના દ્રશ્યો અને કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? મુખ્યમંત્રી પણ અહીંયા આવી રહ્યા છે। મુખ્યમંત્રી સાહેબ થોડી વારમાં અહીંયા આવી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના લોકોની દિલ્હીના લોકોની ખુશીની સાથે આદરણીય મુખ્યમંત્રી સાહેબ થોડી વારમાં કાર્યાલયમાં પધારી રહ્યા છે અને જીતનો જશ્ન મહાજશ્ન। ચોક્કસ આ વાતાવરણ બનતું બને છે, કારણ કે જે પ્રકારે કમલમ પર વાતાવરણ સર્જાયું છે, આપ જોઈ શકો છો ઢોલ નગારા સાથે તમામ લોકો એ થઈ રહ્યા છે અને ક્યાંક એક ઉત્સાહ મજબૂત જોવાઈ રહ્યો છે। દિલ્હીની જીતનો ઉત્સાહ કેવો? બધા જ રાજ્યની અંદર જીતતા હોય છે, પણ આ જીત એટલો ખુશી અને એટલો આનંદની લાગણી બધાના કાર્યકર્તામાં છવાઈ ગઈ છે। ગુજરાતમાં સૌથી વધુ આનંદની લાગણી છવાઈ ગઈ છે એટલા માટે કે જે કેજરીવાલનું જૂઠાનું બે નેતાઓએ આપણા જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબે એ જૂઠાણાનો પર્દાફાશ કર્યો છે અને ગુજરાતની પ્રજા આજે દિલ્હીની પ્રજાને ધન્યવાદ આપે છે, એમનો ખૂબ ખૂબ આભાર માને છે। અસ્તુ, થેન્ક યુ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી અસર છે? સ્થાનિક ચૂંટણીઓ હંમેશા ગુજરાતની અંદર તમામ સીટો ઉપર અમારી જીત થવાની છે, એ તો નિશ્ચિત છે। કારણ કે આ ભૂમિ નરેન્દ્રભાઈની છે, આ ભૂમિ અમિતભાઈ શાહ સાહેબની છે, આ ભૂમિ ભૂપેન્દ્ર દાદાની છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌને સાથે લઈને ચાલવાવાળા કાર્યકર્તાઓ છે। ભ્રષ્ટાચાર એમના મનમાં નથી, એમનો ખ્યાલ પણ આવતો નથી। ચોક્કસ સ્થાનિક સ્વરાજ્યની એ પ્રકારનું વાતાવરણ સીધી રીતે અહીંયા જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે ઉત્સાહ છે એ ઉત્સાહ બની રહ્યો છે। આ દિલ્હીની જીતને દિલ્હીની જીતને કેવી રીતે માનો છો? આ માન્ય નરેન્દ્રભાઈના વિકાસની, માન્ય અમિતભાઈ શાહ સાહેબના વિકાસની જીત છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ગ્રાઉન્ડ લેવલે અને ખાસ કરીને દિલ્હીની અંદર જે કૌભાંડો હતા એને ઉજાગર કર્યા છે અને ફરજીવાલ કંપની જે છે એને કૌભાંડોથી આચરેલી આ ફરજીવાલ કંપનીને અને એમના કારનામાને ઉજાગર કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ માન્ય નરેન્દ્રભાઈને અમિતભાઈ શાહ સાહેબના વિકાસના કામોને બતાવ્યા છે, એની આ જીત છે। ચોક્કસ દિલ્હીની જીતને આપ કેવી રીતે ગણો છો? દિલ્હીની જીત જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત માટે કેટલી મહત્વની? આ જીત ભારતીય જનતા પાર્ટી અને દિલ્હીના મતદારો માટે ખૂબ મહત્વની છે। આ જીતથી જે માણસને રહેવાનું હવા પાણી પણ શુદ્ધ જોઈતી હોય છે એ નહોતી મળતી, પોલ્યુશનથી કંટાળેલા હતા અને બધી જ રીતે ત્રાહિમામ પોકારી ગયેલા હતા। એ જનતાને હવે એક નવી રાહ મળશે, એક પ્રગતિનું દિલ્હી જોવા મળશે અને આનાથી એક મોટામાં મોટો બેનિફિટ એ રહેશે કે અત્યારે ગમંડિયા ગઠબંધનમાં કોંગ્રેસ કોઈ પણ જગ્યાએ દેખાશે નહીં અને આમ આદમી પાર્ટી પણ પંજાબમાંથી એનો નિકાલ આવશે। ચોક્કસ દીક્ષિતા, એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ સીધી અસર તેની જોવા મળશે। ક્યાંક ને ક્યાંક દિલ્હીની જીત છે એ ગુજરાત માટે ખૂબ મહત્વની બની રહી છે અને એ પ્રકારનો ઉત્સાહ ભાજપના કાર્યકરોમાં કમલમમાં જોવા મળી રહ્યો છે। જી દીક્ષિતા।